ચાંદોદ નગરમાં એસટી બસ સેવા ફરી એકવાર બંધ થતાં નગરજનો, મુસાફરો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી મૂળ બસ સ્ટેશન પર બસો આવતી બંધ થઈ જતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ધારાસભ્યની રજૂઆતને પગલે 10 મહિના જેટલા લાંબા સમયના સંઘર્ષ બાદ એપ્રિલ મહિનાના અંતમાં ચાંદોદના મૂળ બસ સ્ટેશન પર તમામ ડેપોની એસટી બસો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। જોકે આ ખુશી માત્ર 3 મહિના જ ટકી અને ફરી એકવાર બસો બંધ કરી દેવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ એસટી વિભાગ દ્વારા ચાંદોદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલા ગાયકવાડી સમયના જૂના નાળા અંગે તાજેતરમાં પીડબ્લ્યુડી વિભાગ પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો, જેથી બસ સેવા કાર્યરત રાખી શકાય। વર્ષ અગાઉ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા નાળું બિસ્માર હોવાનો રિપોર્ટ તો આપી દેવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ હજુ સુધી નાળાની કોઈ મરમ્મત કામગીરી શરૂ કરવામાં આવી નથી। આ બંને વિભાગો વચ્ચેના તાલમેલના અભાવે અને પીડબ્લ્યુડીના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા એસટી તંત્રએ સુરક્ષાના બહાને બસો બંધ કરી દીધી છે। બસ સેવા બંધ થવાને કારણે રોજબરોજ અવરજવર કરતા મુસાફરો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। આ સમસ્યાના ઉકેલ માટે આજે નગરના અગ્રણીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે પહોંચી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેથી લોકોના આક્રોશને જોતા એસટી ડેપો મેનેજરે પીડબ્લ્યુડી વિભાગના અભિપ્રાયની રાહ જોઈ આગામી સોમવાર સુધીમાં ચાંદોદ બસ સ્ટેન્ડ ખાતે તમામ બસો રાબેતા મુજબ શરૂ કરવાની ખાતરી આપી છે। હાલમાં નગરજનોની એક જ માંગ છે કે જ્યાં સુધી નાળાના સમારકામની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી મુસાફરોની સુવિધા માટે બસ સેવા ચાલુ રાખવી જોઈએ। ચાણોદ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રમાં એસટી કોર્પોરેશન દ્વારા ઠેઠ ચાણોદ સુધી બસો બંધ કરી દેવામાં આવી। ચૂંટણી સમય દરમિયાન 3-4 મહિના બસો ચાલુ રહી અને 4 દિવસ પહેલા ચાણોદ બસ સ્ટેન્ડે લાવવાની બસો એસટી કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી। એ બાબતે અમે ડેપો મેનેજરને લેખિતમાં આપેલું છે અને ઉગ્ર આંદોલન સ્વરૂપે એમની કને લીધા છે જવાબો, અને એમણે આપ્યા છે કે 2 દિવસ હું આજથી બસ ચાલુ કરી દઉં છું। 2 દિવસમાં તમે પીડબ્લ્યુડી વાળા પાસેથી કોઈ સક્ષમ સત્તાધિકારીનો કોઈ પ્રમાણપત્ર એમણે મેળવેલ નથી એવો રિપોર્ટ અમને આપો, અને એ રિપોર્ટ આવેથી જો રિપોર્ટ પોઝિટિવ હશે તો અમે બસો બંધ કરીશું। કે નાણાં અંગે સક્ષમ સત્તાધિકારીનો કોઈ સર્વે રિપોર્ટ નથી એમની પાસે, તેમ છતાં પણ પીડબ્લ્યુડીએ જાતે રિપોર્ટ કરી અને એસટી કોર્પોરેશનને આપ્યું, એટલે એસટી કોર્પોરેશને બંધ કરી હતી। પણ ચૂંટણી સમય દરમિયાન કોઈક રાજકીય નેતાના ફોન દ્વારા બસો ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી અચાનક બંધ કરી દેવામાં આવી। તો અમારો પ્રશ્ન એ હતો કે ફરી અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? શું ચૂંટણી સમય દરમિયાન રાજકીય નેતાઓને ફાયદો કરવા ચાલુ કરવામાં આવી હતી? અત્યારે એ જ રોડ છે, એ જ નાળું છે અને એ જ રસ્તે ફરી બસો અમને આપો, એ અમારી માગણી હતી। અને એ માગણીને માન આપી મેનેજરશ્રીએ કીધું કે આજથી હું બસો ચાલી કરી દઉં છું, સોમવાર લગી ચાલુ રાખીશ, સોમવારે તમે પીડબ્લ્યુડીમાં જાઓ અને એનો રિપોર્ટ અમને રજૂ કરો। નિરાકરણ નહીં કરવામાં આવે આનું તો અમે ઉગ્ર સ્વરૂપે આંદોલન કરીશું અને કાયદેસરની તમામ કરવી પડતી કાર્યવાહીઓ કરનાર છે।